મનખો ભેળું જ રેવા ઓ તારું મારું નહીં આપણું કહેવાય જેવડો મનખો ભેળું જ રેવા અણધાર મળ્યા આવવાના તો આઈ નથી સમરો મોટા ચોપડે લખાઈ નથી કાલે એવું ન કેતી મેં બોલાઈ નથી કાલે એવું ન કેતી મેં બોલાઈ નથી મજા બી થશે પટેલ હારો બી થશે મજા બી થશે તારીખ તિથિ અને સમય એમ દીપકભાઈ ધૂણતા હતા દેવીપુરા ગોમ છે દીપોમાનું મંદિર બનાવ્યું દીપોમાનું રજવાડું બનાવ્યું દીપોમાનું પેલેસ બી બનાવ્યું એમના મુખેથી મેં હોભરેલા શબ્દો બી બોલું છું અને દીપો બોલી એ શબ્દો બી હોભરું છું તો એમને એવું કીધું કે 13 વર્ષ પહેલા ગમનભાઈના હંગાતથી એટલે દીપોમાનો મારો ગમનભાઈ એ દીપોમાં હું જ છું 4-5-11ની ટીમ તો એક વર્લ્ડ ચેમ્પિયન બેઠી છો એ કરી પણ પટેલ થઈને એક વાત કરી દીધી કે મને બોમણી બનાવીને બેહાડી છે તો જે ટાઈમે જે બંધારણ બધું હોય હજારો વર્ષ સુધી પાડવાનું અમારા ઘરે એ ટાઈમે વગડામાં ભોણપોળને બધા ઊંટો બકરા ચારવાનું હતું તો દારૂ બકરા કોને એવું બી બંધારણ હતું મારે ચોથા યુગમાં બલી આપવી જ મગડાની બકરા અપાય જ છે અમારા ધર્મમાં આવતું નહીં પટેલના ધર્મમાં નહીં આવતું રાજાઓએ સ્વીકાર કરો બાકી બીજાના ધર્મમાં આવતું નથી એમ દેવીપુરાના પટેલ ભણપોર દીપો છે હોંથોડ દીપો છે વિજાપુર ડિસ્ટ્રિક્ટ લાડોનું નામ દો વિજાપુર દો વસાઈ દો એટલે આખા વિસ્તારમાં 200-250-500 વર્ષથી જલાભાઈ શેધાએ નોમચીન માણસે દીપો કરાવી દીધું પણ એક પટેલ તરીકે આખા ગામના ધરાઈને ખમા કીધી હોય 25-50 બૈરો વિધવા થઈ ગયો હોય એ વિધવાના નાનો છોકરો મોટો કરવા માટે ગમનના ભુવાના હાથે એ દીપોને બહાર આવવાનું છે નડતર વચ્ચે જો ભુવા જોડે જવું પડે શરીરનું ચેકઅપ કરો તો ડૉક્ટર જોડે જવું પડે ડૉક્ટર જોડે ચેકઅપ કરાય પછી ડૉક્ટર એવું કહે કે મારાથી નિધન તો થઈશો પણ તારા દવા ગુણ લાવી હોય તો દવા લેવા જા તારા દવા ગુણ લાવી હોય તો દવા લેવા જા એટલે મોરારી બાપુ કથામાં દુવા ના મળે સત્યનારાયણ ભગવાનની કથામાં પ્રસાદ મળે સંસ્કાર મળે પુવારો દાખલો વાગતો હોય દોડાય મને લેબુ મને કારણ નજર સુધી વળી જાય હવે માતાની કે પાટોત્સવ ઉજવાય છે માતાજીની તિથિ ઉજવાય છે દીપોમાનો જન્મ થયો છે પછી દીપોમાં સતી થઈ હર કોઈ સતી પૂજાય છે પલિત નહીં પૂજાતો
ભૂત નહીં પૂજાતો, અને ભૂતને પૂજીને પાર ના ઉતરાય. સતીને શક્તિને પૂજાય. તે પટેલ તારા કે દીપો સતી બનીને આવી છે, અને તારી માને એવી ખબર હશે, તું જન્મથી હમણાં એક શબ્દ એવો વાપર્યો કે ગમોન 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 ગમોન. તો ગમોનનો મોન નહીં, ગમોનની મા ગંગાએ એ દીપોની રાત દાડો ભક્તિ કરી હતી. લેબડો 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 એના તો જન્મીથી એની હાથ પેઢી તારવા માટે, એની 71 પેઢી તારવા માટે, એવો તારા મારા જેવો લાખો હજારો ઘર ઉઘાડો રાખવા માટે પછી એવી બોર્ડ માર્યું છે કે હોંથોની દીપોએ મને અન્ન ક્ષેત્ર ચાલુ. હવે જેના ઘેર અન્ન ચાલુ થાય એમાં પુણે છે. આ સુરેશભાઈ બોલો, બીજા કોઈ બી બોલે ગાય કૂતરું કુંવાજી કોઈને ખવડાવજો, આ સીધો મંત્ર જ છે. પણ હું કહું તું પકડું એમાં ઓર વાત હોય. દુઃખી થઈને પકડું એટલે મજા આવે, સુખી હોય મંત્ર લાગુ નહીં પડતા. એમ દીપક છેક કરણપુર વટરાથી હિંમતનગરથી ચારે બાજુથી અને મારો ધ્રુવ તારા વસઈના સોનું સીધે ચાવડા સાહેબ મારા ગુડ ફ્રેન્ડ બી છે, ખબર હોય ના હોય તો. અને એમની 4-5 વખત ભવિષ્યવાણી કરી. એ વ્યક્તિની વાત કરું, પક્ષની નહીં કરતી, વ્યક્તિ તરીકે. એમ તારું વસઈનું દેવીપુરાનું નામ ઇતિહાસના ચોપડો દિલ્હીના દરબાર સુધી છે, પણ તે પટેલ તરીકે, દેવના ભુવા તરીકે કોઈ પેન્શન યોજના હોય છે કે હોવો હોય છે, વિધવા સહાય હોય છે, એ સરકારની દત્તકની કોઈ જરૂર ના હોય ને તારી દીપોએ આ બધાને સહાય કરી હોય, એની વાત કરું છું. અને તારા સેવક હોય, આમ માતા એમ કીધું 4 વાગે અમને બધાને માગવાથી કશું મળતું નથી. એ માતાને તમે કહીને જજો, ભુવાન નહીં મળો તો હું ટોપું કરી આવી. પણ ટોપું એવું બતાવજે કે તારી પેઢી તરી જાય એવું. અને એવું ટોપું ખતરનાક બતાવવું હોય તો દાઉદને મારવાનું બતાવજે, બાકી બતાવતો ના. એમ સુરેશભાઈ, તમારી માતા તારા બાપના અંગાતે ધૂણતી હતી. તારા બાપ મારા ગુરુ હતા, બળદેવી મારા ગુરુ હતા, મુરજી કોઈ ગુરુ તો બનાવવા પડે, ગુરુ વગર નુકરા હોય. તો ગમનનો ગુરુ હું શું, પણ ગુરુ કરતા ચેલા હવાયા છે. પણ મારું નામ છે ને ગમોને મને સહન કર્યો છે. ગુરુ બનવામાં કોઈ ઇઝી છે? અત્યારના બાવસરો લાવો લોકો ગુરુને મારવા. પણ સોનું તો દીપોમાંના આ પરગણામ જેટલા દીપોના સભ્યો વચ્ચે દીપો જેવી જીજીના ઉંમર જાગૃત થશે એમાં હું ડબલ રાજી હોઉં, ડબલ રાજી હોઉં. કોઈ બી કોમ્યુનિટી, કોઈ બી જ્ઞાતિમાં આદિવાસી પટ્ટામાં જોડાય તો હું રાજી. એટલું હોય ના આવવું પડે તો નજીક પડતી જાય. એમ મારા દીપોના ભગવાન એવું કહે છે, અક્ષરથી વાત કરીએ તો દેવીપુરા એટલે દીપોમાં છે, દીપક છે અને રેવાબા છે. આ જનેતાને ધન માનવાની, એના બાપને મન માનવાનું, હા ને એના દીકરાને માનવાનું. ધન વાળા દીકરો BPL આદિને તો કેટલા બધા ફરક છે. અને IPLમાં તો 1 લાખો કરોડનો ભાવ છે. IPL કે અમે IPL જ છે. એમ તારા ઉંમરે જેટલું કાઢ્યું હોય તે અવસર કર્યો હોય 13 વર્ષથી નહીં, બીજા હજારો વર્ષ સુધી. અને જેના ઘેર હું ઉગી હોઉં ગમણ, પેલી વિધવાઓ થઈ ગઈ હોય એમના દીકરા ધનવાર અને તારી માં નહીં, પણ તારી માના આત્મા મેં હરાદ આવે ને તાને ખબર પડે કે માવતર શું કહેવાય. કારતક મહિનો આવે તાને ખબર પડે ભૂત મહિનો શું કહેવાય. એમ આ વૈશાખ મહિનામાં કદાચ તે આદર્યું છે. વૈશાખ મહિનામાં ઢોલ વાગે, વૈશાખ મહિનામાં હો બીજી નવરું હોય. ઉનાળાની ગરમીની રાત પડે એટલે શાંતિ હોય. તો આજની રાત મારા નોમની હોય, તારા ખેતરમાં હોય, દેવીપુરામાં હોય, વગડામાં હોય, વર્લ્ડમાં જો એ હાઈવે પર હોય, તો દીપક એવું કહું છું તો આટલા બધા તો પહોંચી ના વારું. પણ જેના નામની વણ ફરે ને એના ઘેર પગ મેળવના દુઃખ મટી જાય. બધાને ઘરખો દુઃખી નહીં હોતો. એટલે ગમન તારી દીપોએ કદાચ એવું નહીં કહેતી, પણ મહેણાથી મોડીન વર્લ્ડ એટલે
અને આ દીપકની દીપક આખા સમાજના 25 સમાજ એ મારી બાજુ 42 આવો પેલી બાજુ 43 આવો 100 સુધીની વાત કરીએ આપણે તો એ ફાવો મન પણ તારો 100 હોનાનો થઈ જાય તારા ઉમરાનો 100 હોનાનો થઈ જાય અને આ બનાવેલું છે એ બનાવેલા કોદાળ મારી દીપો રોતું આવો એને તો પ્યારથી કોઈ દર નિરાશ ના થાય એવી એનું કોનમાં કઈ જાય કોઈ માતા જોયું કોઈને ના દેખાય એમ કે ભગવાન નહીં કોઈના રૂપમાં આવી જાય ડૉક્ટર ભગવાન નહીં પણ ડૉક્ટર ભગવાનનું બીજું રૂપ છે ભૂવો ભગવાન નહીં પણ બીજું રૂપ છે એમ ગમન જયેશ કરોડા 7 તારીખ 59 જૂનતા હતા ત્રીજા મહિનાની 7 તારીખ 24 કલાક પહેલાં મેં એવું કીધું સંજુ સેમસન દુબે જયેશ શાહ વટવાટ એ શું ગઈ સાલ આજ આ સંજુ હિંમતનગર બોણપુર ધૂનતો હતો તાને વરુણ ચક્રુને જાડેજાનો હિસાબ લગાવ્યો હતો એવા અનેક બોલીશું જ્ઞાનીબેનને કેપ્ટને બનાવી છે એ શું ભૂતકાળે કહું વર્તમાને કહું વર્તમાન સમજીને તારું ભવિષ્ય બી બોલું કે તું જાને હું આવું છું એ તો આઈપીએલ ક્રિકેટ મેચમાં હોય ચો જતા ચોય નહીં હું લાયા કોઈ નહીં એ તો સંસારમાં હોય મારી દીપોના ડાયરામાં ના એ મારી દીપો બેઠી હોય ઈ દુઃખ જેવી વાતો ના હોય ખમા તને વૈભવ સૂર્યવંશી 16 વર્ષનો છે આખા ભારતમાં કેટલા બધા 16 વર્ષના હશે પણ એની માએ પરથી જન્મ્યો છે સચિને નાનો પરથી જન્મ્યો કરોડો કોક જન્મ્યા હોય એમ ગમે તમે નાના થો એમ વાત થયા હોય પેલા હોરે હોરના વિશે ફોન અત્યારથી એની માનવ એના મા બાપનો અભિષેકના મા બાપનો હવે બધાને ના ખબર હોય 111માં અંદર એન્ટ્રી લઈ નાની વાત નહીં ભાઈ નોકરી લઈ પોલીસની દોડવા જો તો 400 લેવાનો 4 લાખ દોડતા હોય હવે 400 તો ના કાઢવા તો મેં કદાચ ચાઇનાથી તારી વિજાપુર તાલુકામાં પટેલ દીપક તનો હોદ્યો છે સોનુનો હોદ્યો છે રાવણનો હોદ્યો છે જેના ઘેર છે બધાની વાત બધી જગ્યાએ ભૂવા ના હોય પણ દીપોજીના ઘેર પૂજાતી હોય અને આપણા ઘેર આવે તો વિચારવાનું આપણી દીપો ને દીપો જુદીના કૂતરો મેળતા પેલા હાથ વગર વિચાર કરવાનો બધો મોણ જ તો ઢોળ નહીં એમ ગમોન આજની રાતના તો કરોડ રૂપિયા આપો તો કોઈના ઘેર ના એવી વાત બી હોય પણ મારા વિહેતે મજા લાકડો મજા જો જાતરો હોય બધે મજા અને પટેલ તારી સભામાં જેટલા પટેલો હોય ફોરેન જીવ હોય કોઈ કશું ના કહીએ પણ તું બોલજે કે આ બધું 5000 માણસ આવી દીધું હવે 200 500 2 5000 છોકરા હતા પહેણેલા હતા એ વગર કીધે પોર તારા આ તિથિ ઉજવવાની આવો તાર 25 50 100 પારણીય લોકો બધે હોય એવી વાત ના બનાવ મારું નામ માતા નહીં બનશે બોણપુરમાં પૂછ્યા બોણપુરમાં બધા ઘણા બધા પટેલો છે 5 ગામ સિદ્ધરાજસિંહ પાટીલ સાહેબના ઘેર 1999થી મેં દીપો જગાડી હતી અને કેટલાને કીધું છે ખમા હિમમાળો ગમોણ વિજાપુર વિક્રમ લાડોલ આ જયેશ ખરવડા તમારી ડિસ્ટ્રિક્ટના છે લતાબેનનો બરોબર જયેશને બરોબર પડે પફુલભાઈનો ભરો તો અરે બરોબર પડે મરીરાજ બારોટો પર તો અરે બરોબર પડે એ બધાને નહીં આપ્યું જેને આપ્યું એની વાત છે એમ ધ્રુવ મજા થશે હીરાવાડી મજા થશે તમારા રબારી જેને મને મોકલાવી બધાને મજા એ બધા ભલામણ કર્યું બધાને મજા આ ગમોણે મને એડવાન્સ કાલની કરી હતી કાલ બપોરથી કે આપણે દેવીપુરા ઘડીક વાર પહોંચી આપવું પડશે તમારે આનંદ કરબટિયાને કીધું હતું દલુભાઈને કીધું હતું સર આ પટ્ટામાં આવવાનું છે એટલે જો સ્ટેન્ડ હોય આપણું સ્ટેન્ડ તો વિહોમો કહેવાય તમે અમદાવાદ આવો રાયસણ એટલે વિહોમો સમજવાનું અમે આ બાજુ તમે મારો વિહોમો એમ મારા ભગવાન મજા કહેશે હું મતા મજા ગમો આજ પૂનમ છે આજે પૂનમ છે આવતી પૂનમ આવે એટલે અધિક મહિનાની પૂનમ આવે પટેલ તારી મારું નામ